થરકી વેળા કરવા લાઈન મારવી નકરી મૂછું સડાવો હારા નથી લાગતા ભૂંડા લાગો. ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે 1 ને હું વઘારું છું દહીં, કેમ કે હરી આવી ગયા છે ઘરે. ટિફિન બનાવી દીધું હતું પણ મેં એને દહીં આપ્યું હતું ટિફિનમાંથી કે મને વઘારી દે, તો મસ્ત મજાનો આપણે લસણ નાખીને દહીં વઘારી દઈએ એટલે એ ખાઈ લે. તો જો ટિફિન લઈ ગયા હતા ને, ટિફિનમાં દહીં કોરું હતું પણ મેં વઘારી દીધું. હવે ખાઈ લે. ખાઈને એને હુઈ જ જવાનું. આજ નો મોબાઈલ નો મૂવી. ઓકે, ગેરંટી ને શું કામ ન હોય એવું ન હાલે ને. હુઈ જવાય, રજા પડી હોય ને તો આરામ કરી લેવાય એક દી. ખબર છે કાંઈ? ઠીક હે સમરિયા. કરતા મીઠું નથી ઘટતું ને તો વાંધો. તો જો મેં પોતા મારી દીધા છે મસ્ત મજાના. કામ કરી નાખ્યું છે. ના જો ફોન લઈને પૈ ગયા. જોયું ક્યાંય ખાલી હું ફોન નહીં લેવું, ભૂલી જાઉં કેવાનું હોય ખાલી. પછી ફોન જ જોવાનું, હોવાનું ન હોય. પછી 4-5 વાગે ને પછી એમ કે મને ઊંઘ આવે છે. ટાઈમ ટેબલ વગરનું હોઈ જવાનું. બાપ દીકરીનું બેયનું સિસ્ટમ છે આ એ ખરખી. તો શું કરે ગટી? હે એને શું કરી દેશો તું? એવું લિપસ્ટિક કરી દેશો? પાર્ટીમાં જાઉં? ઓહો, હા જાઓ તૈયાર થઈને પાર્ટી કરો ભાઈ તમે. આને તો જમવાનું બાકી છે. 2 બટેટા બાફા છે પણ વિચાર કરું છું કંઈક છે ને ચટપટું બનાવી ખાવું. રગડા ભેળ બનાવીને ખાવું મસ્ત યમી. ચલો તો આપણે ટમેટા ને એવું બધું કટ કરી નાખીએ, કાંદા ને એવું. આપણા બટેટા છે ને બફાઈ જશે. તો જો કાંદા ટમેટા કટ કર્યા છે આપણે, લીંબુ કટ કર્યું છે, અને આપણે આમાં બીજું છે મરચી. અને બટેટા બફાઈ ગયા છે અને આપણે આનું બનાવી નાખવાનું છે રગડો. તો તમે પણ મારી જેમ આમ ખાવાના આમ થોડાક શોખીન હોય, આમ ચટપટું ખાવાવાળા, તો ઝટપટ બને ને એમ બનાવી નાખવાનું. ભૂખ્યું નહીં રહેવાનું. મને મન થાય ને કે આ ખાવું છું હું તો છે ને ફટાફટ બનાવી નાખું. વાટ જ નહીં જોવું. ભૂખ લાગી બનાવી લેવાનું. તો જો આપણે આમાં મરચું નાખ્યું છે, લીંબુ નાખ્યું છે અને રગડો તૈયાર છે. કાંદા ટમેટા કટ કરેલા છે. તો યમી આપણે મજાની બનાવી. ચલો આપણે એમાં ડેકોરેશન કરીએ. ચલો આપણે આમાં નાખી દઈએ રગડો. એકદમ યમી બનાવવાની છે. જેને ખાવી હોય ને ઈ આવી જ જાજો. હવે આપણે એમાં નાખી દઈશું કાંદા. બીજું નાખી દઈશું ટમેટા. અને ઉપરથી નાખી દઈશું થોડાક ધાણા. રેડી છે આપણી રગડા. તો આપણે તો ખાઈ લઈ. ના તો જો ફોન જોવે છે એને કઈ ખાવું નથી, એને ખાઈ લઈ ચાલ. ઊભી રે, આમ જોઈ કેવું બેઠું છે. ઊભી રહે છે. કબૂતર મોટું થઈ ગયું. ઘટવા તો ઘણું બધું મોટું થઈ ગયું. હાલ દેખાડવા. ઈ પડાઈ નો કરે ગટ્ટુ. ઈ પડાય થોડું કરે પણ ઈ કે હું શીખવાડું તને. ઈ કે તો 9 જેવું વાગી ગયું છે ને. જો આ મનોજભાઈ મૂછના આંકડા ચડાવે છે. ટપુ ને મયુરભાઈ 2 આવી ગયા. સાઈ તૈયાર થઈ ગયા, હું તૈયાર થઈ ગઈશ. પણ હું મને ઈ મૂછના આંકડા ચડાવે ને તો મને એમ થયું કે આને કહી જ દઉં. પેટમાં મને આમ તને પેટમાં આવતું કે છે તો મૂછના આંકડા ઈ લોકો ચડાવે જેને માન મોભો ને મર્યાદા હોય ને. ઈ હું છે તમારી પાસે વાત તો સહી હે. કાઈ છે કાઈ એટલે કાઈ. હવે નકરી આમ થરકી વેળા કરવા લાઈન મારવી નકરી મૂછું સડાવો હારા નથી લાગતા ભૂંડા લાગો. ભાઈ આબરૂ
આબરૂ કાઢી તમે તો લે એ પૂછું ને આકડા સડાવે આબરૂ કાઢી તમે તો કે મારે મોજ સેવો સડાવું ને લીંબુ ટીંગાડું લીંબુ ટીંગાડવા હોય તો માન મોભો મર્યાદા જોઈ ભાઈ એમાં અમારા દાદા સુરવીર છે સુરવીર ક્યાં છે લડાકુ છે લડાકુ ઘર ભેગું થાને ભાઈ ઈ ખાલી કેવાના લડાકુ હશે તમાર જેવા ઈ તે એટલો આ ભારત પાકિસ્તાન નું યુદ્ધ છે ને એમાં અમારા ત્રણ તો ઉલ્લી ગયા દાદા કે ઉલ્લી ક્યાં ઉલ્લી ક્યાં ના દાદા ત્રણ દાદા જો એને ત્રણ દાદા હતા. દાદા એના બાપા આનાથી છે ને કાચો પાપડ ભાંગે એમે નથી ખાલી હવાના પોટલા મૂકે ને એટલું જ છે કાઈ થાય નહીં ભાઈ બાકી આ મૂછું ચડાવે હારા ન લાવો તમે એના માટે કઈક હોવું જોઈએ કર્યા કરે આમાં કઈ જામ દોયવાનું ન હોય એ તો લડાકુ હોય ને એને ખબર હોય હા લડાકુ હવે ઊભી પૂછડીએ ભાગે હા લૂડો રમવા વાળા નીકળી ગયા ઘરેથી સીધું જવાનું થાય કે જગાત નાકા તો આ બે છે ક્યાં ઈ તો તમે પહોંચી ગયા છો જગાત નાકા દીપ કમલ દીપ પોપટિયા કલર વાળા બે જો પોપટિયા કલર બે પોપટિયા કલર મને અંગ્રેજી વાંચતા જ ન આવડે હું ગમે ત્યાં ઘડી જાઉં તો જવાનું છે સામે લિબ્રિશમાં હું છો મારે 3 લાખ ફોલોવર છે कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं चांद के बहाने એવું લાગતું નથી હજી ઇન્ફ્લુએન્સર મિત્રો ભેગા થયા છે ગુજરાતીમાં બોલો ખબર પડે કેમ છો એમાં એવું છે અમુક લોકો ભીખા એવા છે યસ તમારી તાલીઓ જોઈએ મને થોડી રહેવા ગયું હતું મસ્ત મજાનું ઘર હતું ત્યાં અને એની સામે જ એક બીજું ઘર હતું એમાં વૃદ્ધ દાદા દાદી રહેતા હતા એટલે દાદા છે ને એ દાદીને રોજ સ્વીટહાર્ટ જાનુ બેબી એમ કે બોલાવે એટલે પેલો જે નવયુવાન હતો ને નવા લગ્ન થયા હતા એ દાદા પાસે ગયો અને કીધું આટલા વર્ષો પ્રેમના થઈ ગયા તોય તમે હજી અમારા દાદીને સ્વીટહાર્ટ જાનુ કે બોલાવો
દાદા કહે કે બોલાવતો નથી પણ મને નામ ભૂલાઈ ગયું છે, શું કરું ઈ કે. આ પ્રેમ છે સાહેબ. આ પ્રેમ છે ભાઈ. અમને નામ યાદ છે એટલે નામ બોલે. હા. બોલતા નહીં બોલ. કોઈ બોલતા નહીં, કોઈ નહીં બોલતા. હવે બોલતા નહીં. બોલવા જેવું છે. માયક છે ને બેન બોલવા જો. માયક છે. બોલો. કે આંખમાંથી નીકળેલા આંસુની કદર થતી વાહ હોત, વાહ વાહ વાહ. કે આંખમાંથી નીકળેલા આંસુની કદર થતી હોત તો આંખીઓ ભીની હોવાની જગ્યાએ કોરી હોત. વાહ 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 વાહ. ભાઈ જોરદાર તાળી બોલાવો. જોરદાર તાળીઓ. હું જાઉં શાયરી બોલવા, હું જાઉં. હું ગમે એ બોલી જાઉં. અરે મજા આવી બોલી જવાનું. આપણે એમ જ બોલે છે.